દિવાળીના તહેવારોને લઈ નાગરિકોના આરોગ્ય સંબંધે ખાણીપીણીના એકમો ખાતે આકસ્મિક તપાસણી કરાતા મનપાના આરોગ્ય વિભાગ એક્શન મોડમાં। કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આકસ્મિક મહાનગરપાલિકા વિસ્તારની વિવિધ હોટેલ, રેસ્ટોરન્ટ, ખાણીપીણીના એકમો ખાતે જાહેર સ્વચ્છતા બાબતે તપાસણી હાથ ધરવામાં આવી હતી। મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ, મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, સેનેટરી ઇન્સ્પેક્ટર અને ટીમ દ્વારા વિદ્યાનગરના રાધે ઢોકળા ખાતે જરૂરી તપાસણી કરતા જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી હતી, જેમાં સ્વચ્છતાનો સદંતર અભાવ, ખોરાકમાં ભેળસેળ અને ગંદકી જોવા મળી હતી। મહાનગરપાલિકાની ટીમ દ્વારા રાધે ઢોકળા ખાતે હાઇજીન અને સ્વચ્છતા બાબતે જરૂરી તપાસણી કરતા બિલકુલ હાઇજીન ન હોય અને લોકોના આરોગ્યને જોખમી રૂપ હોય તાત્કાલિક અસરથી આ હોટલ કાયદાની જોગવાઈને અધીન જીપીએમસીની કલમ 376 અંતર્ગત સીલ કરવામાં આવી હતી। અત્યારે દિવાળીનો તહેવાર છે, અત્યારે લોકો વેકેશનમાં હોય એટલે ખાણીપીણીની લારીઓ અને રેસ્ટોરન્ટો જે કોઈ એકમો છે ખાણીપીણીના, એ તમામ એકમો સ્વચ્છતા જાળવે અને લોકોને હાઇજેનિક ખોરાક પીરસે એવી અમારી મ્યુનિસિપલ કોર્પોરેશનની અપીલ છે, જેથી કરીને અમારે કોઈ પગલાં ના લેવા પડે। એટલે તમામ હોટલ, રેસ્ટોરન્ટને અમે આ બાબતે અપીલ કરીએ છીએ કે લોકોના સ્વાસ્થ્યને ધ્યાન રાખીને સ્વચ્છતા ખાસ જળવાય એ બાબતે કાળજી લે તો અમારે કોઈ પગલાં લેવાની જરૂર નથી રહેતી। બાકી આ દિવાળી દરમિયાન અમારી નિયમિત ચેકિંગ ચાલુ રહેશે। રાધે ઢોકળાની અંદર કઈ કઈ વસ્તુઓ લઈને એક્શન લેવા? એમાં જાહેર જે સ્વચ્છતા બાબતની જે તકલીફો જોવા મળી એમને, જે ખામીઓ, એના આધારે અમે એને સીલ કરીએ છીએ। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।